कृष्ण कहे सांभळ अर्जुन, भक्ति विषय तमे राखो मन। भक्ति थकी अळगो नव खसु, हृदय कमल मां वासो वसु। मारी देह मारा भक्तों ने सहित मां भिन्न भेद तमे जानो नहीं। मने भक्त वाला छे घणो, हूँ कारज करो सेवक तणु। भक्त तणु हूँ रक्षण करूं, हस्त छाया मस्तक शिर धरूं। भक्ति ऊपर छे मारू मन, धेनु चरावा इच्छुवन। खरो मित्र मूकू नहीं घड़ी, मन सेवक नी चिंता घणी। खाए खर्चे मुझ निमित्त करी, अक्षय भंडार तेने आप भरी। पाषाण माथी प्रगट ज थई, भक्त मांगे ते आपू सई। सुख दुख नो बांध्यो संबंध, अक्षर लख्या पहले दिन। मारू लख्यूं को गट नव थाय, चाहे देश मेली परदेश जाए। भलो हुनो माथे नवलो, हृदय में बेसी शिखामण दऊं। मारी माया कोई नव लहे, श्रीफल मां जेम पाणी रहे। कोटि ब्रह्मांड भांगू ने घड़ूं, एक पलक मां पैदा करूं। जल स्थल पृथ्वी ने आकाश, सर्वभूतल मां मारो वास। जप तप तीरथ मारो करे, ऐसो निरसागर मां भरे। एवं जानी जे मुझने भजे, मोह माया अहंकार तजे। सर्वलोक ने सरखा जान, कीड़ी कुंजर एक समान। रात दिवस हरि ना गुण गाय, त्या मारू मन प्रसन्न थाय। मने जे मन सौंपे ते खरो, तेनी इच्छा हो पूर्ण करूं। एक तरफ धन सींचे दिन रात, आंधी आंखों जमने हाथ। मने से व्यानु फल छे घणो, विमान बेसाड़ी वैकुंठ मोकलूं। अर्जुन तू वालो छे घणो, मुझनी बात तुझ आगळ करूं। गीता नो अर्थ हाथो जे, मैं तुझने संभळाव्यो ते। सौ मळी लेजो हरिनु नाम, रात दिवस भजवा भगवान। ते माटे प्रपंचथी पर हर, श्री कृष्ण हृदय माधरो। कर जोड़ी कहे छे वल्लभ दास, तमारे चरणे अमारो वास। ठाकुर जी नी थाली लई गया वनमाली।
ભવમ ભવાની સહિતમ નમક્ષણામ હૃદય મંત્ર પુષ્પાંજલિ સમર્પયામિ. એના ઉપર બોલું તારે પોતે ઉપર ધરજો. મંત્ર પુષ્પાંજલિ સમર્પયામિ. હવે 4 પ્રદક્ષિણા કરવાના. મંગલમ પુંડરીકાક્ષ મંગલાય તનુ હરિ. દર્શન દ્યો માં શ્રી યમુનાજી, હું તો બીજા કશાથી નથી રાજી. દર્શન દ્યો માં શ્રી યમુનાજી, હું તો બીજા કશાથી નથી રાજી. પાન કરાવો અમૃત જલના, જોર હઠા કબીર ભક્તે કહ્યું છે કે કબીર કુવા એક હે બનિહારી અનેક, બર્તન તો જુજવે ભરે. કબીરજી એમ કહે છે કે ભાઈ એક કુવાની અંદર નું જળ પાણી ભરનારી સ્ત્રીઓ અનેક આવી. કોઈ ગાતર ભરી, કોઈ બાલદી ઢોલ ભરી, કોઈ ગોળો, કોઈની પાસે હાંડો છે. કબીર કુવા એક હે બનિહારી અનેક, બર્તન તો જુજવે ભરે. અનેક અલગ અલગ વાસણ ભર્યા પણ પાણી સબને એક. બધાની અંદર પાણી તો એક જ. એમ એક જ બ્રહ્મના અનેક રસ્તાઓ થયા છે. એટલા માટે કે આપણી થોડી અનુકૂળતા છે, આપણી સગવડતા માટે ધર્મ જુદા પડ્યા. ભાઈ સતાધાર જવું છે તો કોઈ મુંબઈ વાળો નીકળશે તો એ રસ્તો આપણને અનુકૂળ નહીં આવે. સતાધાર જવા માટે મુંબઈ થી કે અમદાવાદ થી જે માણસો યાત્રાળુઓ જશે એ રસ્તે આપણે જઈશું તો ભારે પડી જવા. આપણને તો વાયા ચલાણા ધારી જ અનુકૂળ. એમ સૌને બ્રહ્મની પાસે પહોંચવા માટે ઈલા હાલત બધા. કોઈએ ત્યાંથી પંથ શરૂ કર્યો, કોઈએ ત્યાંથી શરૂ કર્યો. લક્ષ્ય આપણું એક જ છે.
ધર્મની પ્રાપ્તિ. એટલે અનેક ધર્મો બન્યા, પણ ધર્મના તાત્પર્ય બદલાના નથી હો. વ્યક્તિના કદાચ મંતવ્યો બદલ્યા છે, માણસના મનની વિચારસરણી બદલે, એની પાછળ બદલવાની પાછળ સ્વાર્થ વૃત્તિ છે. એટલે બાકી મનુષ્યોના મંતવ્યો બદલાય, પણ ધર્મના સિદ્ધાંતો બદલાતા નથી. દરેક ધર્મના સિદ્ધાંતો એક જ છે. તમે ઈસુ ખ્રિસ્તનો એ ધર્મ ખ્રિસ્તી ધર્મ લો, એનો પણ એ સિદ્ધાંત. મુસલમાનનો કોઈ કુરાનનો પૈગંબરનો પંથ લો, એનો પણ એ સિદ્ધાંત. અને આપણા જે કોઈ સંતો સનાતન ધર્મના મળ્યા, એ તમામના સિદ્ધાંતો તમે જોશો, એનો પણ હેતુ, એની ફળશ્રુતિ અને એનું તાત્પર્ય કે લક્ષ્ય એક જ છે. એટલે આમાં ક્યાંય અલગ નથી, કોઈ વસ્તુ અલગ નથી. પછી અલગતા વાદ ઉભો કરનારા ખુદ આપણે. એટલા માટે તુલસીદાસજીએ કહ્યું કે સિયા રામ મય સબ જગદાની, સબ સબ જગદાની, સિયા રામ મય સબ જગદાની, સિયા રામ મય સબ જગદાની, પરમો પ્રણામ નો હરે જોગ પાસે પોતાના ગુનાનો એકરાર કર્યો કે હે સદગ્રસ્તો, મારાથી એક ભયંકર ભૂલ સર્જાણી. મેં એક પાપ કર્યું છે અને એ પાપ છે બ્રાહ્મણનું અપમાન. એટલે મને શ્રાપ મળ્યો છે અને એ શ્રાપ મુતાબિક આજથી 7મે દિવસે મારું મૃત્યુ છે. તો હવે આપ સૌ અહીંનો કારભાર સંભાળો અને મને રજા આપો. પરીક્ષિત રાજા સર્વસ્વનો ત્યાગ કરી અને ગંગા નદીના કિનારા ઉપર આવ્યો છે. સુત પુરાણીજી વર્ણવે છે કે હે મુનિઓ, રાજાએ પવિત્ર આસન ધારણ કર્યું છે, પણ એટલી વારમાં ઋષિ મંડળોને ખબર પડે છે કે પરીક્ષિત રાજાએ સર્વસ્વનો ત્યાગ કર્યો, એને શ્રાપ લાગી ચૂક્યો છે, માટે કોઈ ગમે તે કોઈ ઘટના બનવાનો સંભવ છે. મુનિઓને માનસિક સંદેશા મળ્યા છે. અત્યારે આપણે યંત્રો કામ કરે છે, એ વખતે એમ કહેવાતું કે મંત્ર કામ કરતા. અત્યારે તાર ટેલિફોનની જે વ્યવસ્થા વાયરથી થઈ છે, દોરડાથી, એ પહેલાના જમાનામાં મગજ કામ કરતો. મગજની અંદર કોઈ એવી ગ્રંથિઓ રહેલી છે કે જે એકાબીજાને માનસિક સંદેશાઓ આપવાનું મોક રાખ્યું છે. અને દર્ભનું આસન કરી અને રાજા બેઠા છે, ત્યાં સામે 88,000 મુનિઓ આવ્યા. કેટલાય બ્રહ્મર્ષિઓ છે, કેટલાય રાજર્ષિઓ છે, કેટલાય તપેશ્વરીઓ છે. આવી અને રાજાની પાસે સત્સંગના વાર્તાલાપ કરે છે. રાજા બધાને પ્રણામ કરે, વંદન કરે છે. બધા જયારે મુનિ મંડળ બેઠું છે ત્યારે રાજાએ પોતાના પાપનો પ્રકાશ કર્યો. રાજા ઉભો થઈને એમ કહે છે કે હે મુનિઓ, તમે ભલે પધાર્યા. મારું મૃત્યુ આજથી 7મે દિવસે છે અને એ 7 દિવસ મારા સત્સંગમય વીતે એવી આપ સૌ મને કૃપા કરજો. તમારા સૌના દર્શન મને ખરેખર લાભ કરતા છે. તો હે મુનિઓ, આપ સૌને હું પૂછવા માંગુ છું કે મારું મરણ સુધરે એવો પ્રયત્ન, એવો કોઈ સંકલ્પ, એવો કોઈ પુરુષાર્થ હોય તો મને જણાવો. ત્યારે મુનિઓ એક અવાજે ધન્ય ધન્ય એમ કહે. રાજાએ પોતાના પાપની પહેલા કબૂલાત કરી. આજકાલ કળિયુગના વાતાવરણની અંદર માણસ પાપને છુપાવે અને પુણ્યની જાહેરાત કરે. કળિયુગનું વાતાવરણ, જો પાપનો પ્રકાશ કરવામાં આવે, પાપને જો જાહેર કરવામાં આવે, તો એ પાપ થોડું ઘસાય અને પુણ્યની જાહેરાત કરવાથી કીર્તિ રૂપી તેનો બદલો આપણને મળી જાય. એટલે ખરેખર તો પુણ્યને છુપાવવું જોઈએ. મહાન પુરુષો એવું કહે છે કે તમે કરેલા પુણ્યને છુપાવજો અને કરેલા પાપને જાહેર કરજો.
એટલે તો આપણે કહીએ છીએ જેસલ નામનો બારવટીયો જાડેજો સતી તોરલના સંગાતથી એ બારવટીયો મટી અને પીર જેવો બન્યો, પવિત્ર પુરુષ બન્યો. અને એને પણ સતી તોરલે એ જ કહ્યું હતું કે તારું જે પાપ હોય ને પાપ તું જાહેર કરજે. પાપને છુપાવવાથી ઘણા અનર્થો થાય. એટલે પાપ તારું પ્રકાશ ચડે જા ધર્મ તારો સંભાળ તારી મેરલી ગુણવા તારી મેરલી ગુણવા નહીં જાણે